તો ગાઈસ આપણે પૂકી ગયા હે ભારવાડા. મોર્નિંગ, જય માં મુકટ ભાઈઓ બહેનો બાળાઓ, તમે બધા કેમ છો? તો તમે બધા મજામાં જશો. આપણું બ્લોગ જોતા મસ્ત મજાની સવાર થઈ ગઈ. આજે 8:30 7:30 વાગે આપણા બ્લોગની શરૂઆત થાય છે. આપણે જવાનું હોય ભાઈ પોરબંદર. હરવામાં તમે કહું ગાડી ઉદ્યોગમાં ભરવા લગાડવાની છે ને બીજું કંઈક કામ છે તો મને ફોન આવ્યો તો હાલો નીકળીએ ઘરેથી. આપણે આવી ગયા છે ઈસ્ટાને. આપણે જવાનું હોય પોરબંદર. હરવા માતાની વાત જોઈએ. હરવા માતા આવે તો નીકળીએ આપણે ગાડી લઈને. હરવા માતા આવે પછી નીકળીએ ને રનિંગમાં મળીએ. આપણે 11 સવારમાં લઈને નીકળી ગયા છે ગાડી ને. આજને આપણે કેશોતા હે. કેશોતા જવું ને મામા? ક્યાંની ટ્રીપ મારવી? નાગપુર ની મારવી ને? ક્યાં? હૈદરાબાદ કે નાગપુર? નાગપુર. તો જવો ભાઈ આપણે નીકળી ગયા છે આજે ગાડી લઈને ફરવા માટે. પોરબંદર જઈએ છે. નાગપુર નું લોડ કરવાની છે આપણે ગાડી. નાગપુર બાજુ ગાડી લોડ કરવાની છે. તો ધીમે ધીમે નીકળી ગયા છે. હરવા માતા ગાડી હલાવે છે. હરવા માતા ને 60 વર્ષની ઉંમર થઈ ગઈ. હમણાં એવી ટ્રીપ મારે. नहीं देखा जा रहा यार, नहीं देखा जा रहा. બહુ અમારી ગાડીમાંથી સોળા સોળ જાય હાવ ગાડી હરવા માતા. તો હાલો હવે ધીમે ધીમે મળીએ આપણે આગળ. સવારે પડ્યું છે પાંજીનું. આપણે હમણાં નાખવાનું હોય, ડેકર બાંધવાનું હોય. બહાર જતા હોય તો આપણે ડેકર બાંધવું પડે. મહારાષ્ટ્રમાં ગાડી હાંકવાની હોય તો પછી तुम क्या सोच रहे थे बे? अच्छा बेटे, घटिया सोच. તો ગાઈસ ભારવાડા આવી ગયું હોય ધીમે ધીમે. તો ગાઈસ આપણે ભારવાડા તો પૂગવા આવ્યા છે. હાલો મળીએ આપણે આગળ આગળ. પૂગી ગયા છે બાવડા. કાતરણ માતાજી મંદિર આવી ગયું છે. ધીમે ધીમે જઈએ છે આગળ આગળ મળીએ. આપણે પૂગી ગયા છે દેગામ. અત્યારે પસવાડે ડેકર હે એટલે ધીમે હાલે ગાડીમાં. પસવાડે ડેકર આગળ નાખવાનું આપણે ત્રીજા માલે. ડેકર નથી બાંધવાનું, હવે 2 ટ્રીપ પછી બાંધવાનું હોય એટલે હવે ધીમે ધીમે જઈએ છે આપણે. પસવાડે ડેકર ખડખડ ડેકર ભડાભડી થાય છે. જો ગાઈસ સામે હે ને આપણે વાર નાખવાનું છે. ડેકર હમણાં નીચે નાખવાનું છે. આવી ગયો ચામુંડ માતાજીનું મંદિર દેગામ. જોઈ લ્યો આપણી ગાડી કેવી લાગે છે જરા કોમેન્ટ કરી દેજો. એકદમ ગાડી સારી જ લાગતી હશે. હવે આપણે પસવાડે જઈએ છે કેમ કે આપણે ડેકર નાખવાનું હોય બારણે એટલે. જો આ ભાઈ આવી ગયા છે આપણા. જોઈ લો આ છે ડેકર. એને હમણાં અહીંયા નાખવાનું હોય. ડેકર આપણે ગાડીમાં નથી નાખવાનું તો 3 ટ્રીપ પછી નાખવાનું હોય. એટલે ડેકર આપણે અહીંયા હમણાં નાખી દેવાનું હોય. ટાયરું નવા જ છે હરવામાં ગાડીમાં ખાઈ. આ લેલનની ગાડી છે ભાઈ. ટાટા નથી, BX6 નથી, આ લેલન છે. બહુ જૂનું મોડલ છે. જોઈએ હમણાં. હાલો હવે આપણે નાખી દઈએ ડેકરના કા કરી દઈએ. પત્તા ખોલી નાખીએ. ઓલા પત્તા તો ખુલ્લેલ જ છે. પત્તાના બોલું હરખા કરી લઈએ પછી આ કંઈ નાખી દઈએ ને પછી પાછું આપણે જવાનું ભરવા ઓરિયન્ટમાં. નાગપુરના બોરા છે એટલે ના ભરવા જવાના છે. એટલે હાલો જઈએ પછી. જો લો ભાઈ કંઈક કરે છે કેમિકલની ટાંકીમાં.
સોરી ટાયર જોતો લાગે, ટાયર જોવે બધા ટાયર ભાઈ ચેક કરી લઈએ હમણાં પછી નીકળીએ ગાઈસ. તો આપણે આ સાઈડ દબાવી દીધી છે ગાડી, આપણી આ સાઈડ દબાવી દીધી છે. આપણે ત્યાં ખાઈ બધા નાખવાનું છે ટોટલ સીટ, એટલે ગાડી એક સાઈડ દબાવી છે. હાલો તમે નાખી દે, મળીએ પછી. આપણું થઈ ગયું છે બધું ખાલી ઓલરેડી. બેકર પાંજરા આખા કાઢીને મેલી દીધા છે, જોઈ લ્યો હાવ ખાલી થઈ ગયું છે. હવે આ મેલું ભત્તા નાખું મેલી દીધું, હવે કંઈ છે નહીં. આપણે હવે સીધું નીકળવા વાળી કરવાની હોય, તો હાલો નીકળીએ. આપણે પાંજરું ખાલી કરીને નીકળી ગયા નાખીને. મારે કપડા મેચ કરવાથી દવા ગાડી પડી ગઈ ને છપા બરાબર પડી છે 4 વ્હીલર ને. તો ગાઈસ હવે એક ટાયરમાં પંચર નીકળ્યો હોય ને 1 કિલો બેલી ગયો, તો હવે ઈ કરાવવાનું છે. તો પંચર વાળા બહાર જોઈએ તું કે પછી ના પંચર કરાવી દીધી. હાલો પંખીડા બાપા. પોરબંદરમાં એન્ટર થઈ ગયા આપણે. હવે પંચર કરાવી લઈએ, પંચર નીકળ્યું હોય. હા એ તો હે જ ને. તો ફુગાના ટાયરમાં પંચર છે, એટલે હવે આપણે આ પૂછવા ગયા છે. જો વારો આવી જાય હોય તો પંચર આપણે ફુગાના ટાયરમાં કરાવી લઈએ. મેં 1 કિલો બેસી ગયો ઝીણકો કે એટલે પછી આપણે સીધા નીકળી જાય ભરવા માટે. હવે ભરવા તો અમે જાશું બાકી ગાડી તો પૂગી જાય. જોઈએ હવે ફુગાના ટાયરનું શું હોય. કિલો બેસી ગયો, હવા ધીમે ધીમે નીકળે છે એમ કહે છે. તો હવે થાય કે નહીં, આ બાજુ હોય તો ઓલી બાજુ, આ બાજુ લાગે છે તો ખબર નથી. જોઈએ આપણે હવે શું કરીએ. પંચર તો પડ્યું જ છે, તો હવે શું કરવાનું હોય. આપણે બોરા ભરવાના છે નાગપુરના, હમણાં થઈ જાય તો સારું છે ભાઈ. બાકી ભરલમાં કરાવીએ તો વાંધો ના આવે. ફુગાનું ટાયર છે એટલે રૂમમાં તો કંઈ હવે જોઈએ રૂમમાં તો શું કહેવા વારા છે કે નહીં. આગળ વારા નહીં હોય તો પછી હમણાં આપણે ગાડી લોડ કરવા લઈ જશે. વારા નહીં હોય તો પંચર કરાવશું, હમણાં ગાડી લોડ કરવા ગયા જશું. ફટાફટ આપણે 2-3 કલાકમાં ગાડી લોડ કરીને નાણાં કાલપત્રી કરીને નીકળી જશું. હું તો નથી જવાનું, ટૂંકમાં ગાડી જવાની છે, હું તો ખાલી જાઉં. પંચર કરવાનું કામ થઈ ગયું છે ચાલુ. આ ટાયરમાં છે પંચર. આ રહ્યો મળી ગયો પંચર તો આપણે. હાર્યો કિલો ગાઈસ. એવડો કિલો હે. કાઢે છે ભાઈ કિલો. કિલો બેસી ગયો હતો ટાયરમાં. હાલો ફાઇનલી આપણે કાઢી લીધો છે. જો અહીંયા હતો ફાઇનલી આપણે કિલો કાઢી લીધો હોય આ ઉકળેથી. હવે પંચર તો છે નહીં મારા ખ્યાલથી, ખાલી આ બેસી ગયો તો એ હલતો નહોતો, હલાવી દીધો, કાઢી લીધો. હવે પંચર છે નહીં. હવે આપણી જાય છે પરવા લોડિંગ કરવા માટે. ગાડી હવે લોડિંગ કરવા માટે નીકળે છે ને આપણે તો હવે જવાનું નથી ગાડી લઈને. આપણે હવે જવાનું છે એમને હોન્ડા લઈને. ગાડી હવે લોડિંગ કરવા જાય છે. આપણે ભાઈ હમણાં જર્ની ચાલુ કરશું થોડાક ટાઈમમાં. વિડીયોમાં આમાં થોડાક આગળ નીકળી જાય પછી આપણે ગાડીમાં જર્ની ચાલુ કરવી, વિડીયો ઉતારવા. તો હાલો હવે ગાડી ચાલુ થઈ ગઈ, જાય છે ફરવા ને આપણે જવાનું છે બાઇક લઈને. તો હાલો ટાઈમ વેસ્ટ નથી કરવાનો ખોટો, હવે આપણે નીકળીએ.
માર્કેટ યાર આપણે બેઠા છે લીમડા ચોકમાં. ત્યારમાં જુઓ 1 જોરી ને 1.5 જોરી બકાલાની ભરી લીધી છે. હવે આપણે આ બકાલું લઈ ને હજી એક ઘરનો ડબ્બો લેવાનો છે ને પછી જવાનું આપણે ઘરે. હવે હું વિડીયો ચાલુ ઊંડાઈ નહીં બનાવી શકું કેમ કે આપણા ભેગો ઘરનો ડબ્બો હશે. એટલે હવે આપણે મળીએ ઘરે પૂગીને નિરાતે. ઘરે પૂગી આવ્યા છે ને વાગી ગયા છે 12:30 જેવું અને હાલત થઈ ગઈ છે ખરાબ ભાઈ. આજે પોરબંદરમાં બહુ રખડ્યા એટલે ને હવે આપણે મસ્ત મજાનું જમી લઈએ. લોટલી બોટલી ઘડાઈ ગઈ છે. હવે થોડુંક ખાઈ લઈએ. ખાઈને વરે પાછું આપણે કામ હેથી જવાનું હોય. ના તો હું બ્લોગ નહીં બનાવી શકું 100% કામ હે એટલે જવાનું હોય. મળીએ હવે આપણે થોડીક વાર પછી. આપણે જમી લીધું છે ને હવે આપણે 2-3 કલાક આરામ કરી લઈએ. મળીએ આપણે બપોર પછીના સમયે 3-4 વાગે આગળ. મસ્ત એવું આપણે સૂઈ ગયા હતા ને પાછળ 4 વાગી ગયા ને આપણે ઉઠી ગયા છે. હવે આપણો સા આવે છે તો સા આવી જાય તો પી લઈએ. આપણે સા પીવા બેસી ગયા ને આજે આપણે પાછો વાટકામાં સા પીવો તો હાલો પી લઈએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. કે મજામાં તો જો અમે મજામાં. હું હે ને આજ 2 દી થયાની બ્લોગમાં આવા 2 દી નથી આવી તો આપણી જયભાઈ કાલે ક્યું તું ને ફળિયું વારવું મારે. લાઈક કરો, શેર કરો, ચેનલમાં સબસ્ક્રાઇબ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. આજે આપણે વાડીએ કે ક્યાંય ગયા નથી. આજે આપણે પોરબંદર ગયા ગાડી ભરી. એવો બધો બ્લોગ છે તો જોજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને પસંદ આવે તો શેર કરજો તમારા મિત્ર હારે. મળીએ આવતીકાલે સવારે બીજા વિડીયો સાથે. ત્યાં લગન બધાને બાય બાય.